આપ સૌ દર્શક મિત્રોનું હું અશોક નાથાલાલ ભાવસાર અમારી યુટ્યુબ ચેનલ આદર્શ જીવન ઉપર સ્વાગત કરું છું। આપ સૌ દર્શક મિત્રોનું હું અશોક નાથાલાલ ભાવસાર અમારી યુટ્યુબ ચેનલ આદર્શ જીવન ઉપર આપ સૌનું સ્વાગત કરું છું। આપણે આદર્શ જીવનમાં સૌ પ્રથમ ચેપ્ટર તરીકે આદર્શ દિનચર્યા લઈશું। આદર્શ દિનચર્યા શબ્દ સાંભળી કદાચ આપણને કંઈક એવું લાગે કે ભાઈ આ તો આપણે રોજ કરતા આવ્યા છીએ, એમાં નવું શું? આમાં કોઈ બીજો કોઈ વિકલ્પ ખરો? તો હું કહીશ હા, 100% વિકલ્પ છે જ। તો આદર્શ દિનચર્યાનું કારણ શું? તો હું તમને કહી દઉં કે આજ સુધી જે બી માનવ લાઈફમાં જેટલા બી ડિક્શનરીમાં ડિસીઝ છે ને, માનવ જીવનની ડિક્શનરીમાં જેટલા બી ડિસીઝ છે, રોગો, એ રોગોમાંથી 70% રોગો તો લાઈફસ્ટાઈલ ડિસીઝ જ છે। લાઈફસ્ટાઈલ ડિસીઝ એટલે શું? લાઈફસ્ટાઈલ ડિસીઝ એટલે આપણી જીવન જીવવાની પદ્ધતિ। જીવન જીવવાની પદ્ધતિ એટલે શું? એક સવાલમાંથી બીજો, બીજામાંથી ત્રીજો સવાલ ક્રિએટ થાય કે ભાઈ જીવન જીવવાની પદ્ધતિ એટલે શું? જીવન જીવવાની પદ્ધતિ એટલે દિનચર્યા, આદર્શ દિનચર્યા। આ આદર્શ દિનચર્યા ઘણી બધી શોધ સંશોધનો, મહર્ષિ પતંજલિના યોગશાસ્ત્ર આધારિત અષ્ટાંગ હૃદયમ, 4 વેદો, રજનીશજીનો સહારો બી આપણે લીધો છે, રાજીવભાઈ દીક્ષિતના પ્રવચનોનો બી સહારો લીધો છે। આમ કરી અને એક આદર્શ દિનચર્યા ગોઠવવાનો મેં પ્રયત્ન કર્યો છે। હવે આમાં શું થાય કે ભાઈ જો એકલી મહર્ષિ પતંજલિની યોગશાસ્ત્ર આધારિત દિનચર્યા હું કહું તો કદાચ એક જ મિનિટમાં તમે વિડીયો બંધ કરીને જતા રહો। મહર્ષિ પતંજલિ એમ કહે છે કે ભાઈ સવારે 3:45 સૂર્યોદય પહેલાં ઉઠી જવું જોઈએ। હવે હું તમને 3:45 ઉઠવાનું સજેસ્ટ કરું એટલે તમે આરામથી આ સેશન પૂરું કરી દો અને ઘરે જતા રહો, અથવા તો આ વિડીયો બંધ કરી દો। પરંતુ આપણે જે આ દિનચર્યા સેટ કરી એ દિનચર્યાને આજના આધુનિક યુગના કોન્સેપ્ટમાં ફિટ કરી, સામાન્ય માણસ એને અનુસરી શકે એ પ્રમાણે એનું એડજસ્ટમેન્ટ કર્યું અને એ પછી આખી પ્રોસેસ આધુનિક યુગના સૌથી અગત્યના ઘટકો લઈ, જેવી રીતે કે કઈ રીતે નાહવું, કઈ રીતે સૂવું, કઈ રીતે ઉઠવું, આ બધી સવારે ઉઠવાથી લઈ રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી દરેકે દરેક ક્રિયા, દરેકે દરેક પ્રક્રિયા, પ્રોસેસ આદર્શમાં આદર્શ રીતે કઈ રીતે થઈ શકે એ માટેનું લગભગ 6-7 મહિના અલગ અલગ જગ્યાનું સંશોધન કર્યા પછી મને એવું લાગ્યું કે ભાઈ આ આદર્શ દિનચર્યા ઉપર થોડુંક સંશોધન હજુ કરવાની જરૂરિયાત છે। તો મેં લગભગ છેલ્લા 1.5 વર્ષથી આ વિષય પાછળ હું હતો કે ભાઈ આદર્શ દિનચર્યા આધુનિક યુગના લોકો અનુસરી શકે એ રીતે આપણે ગોઠવવી છે। તો આદર્શ દિનચર્યાની જરૂરિયાત શું છે એ પહેલાં તો સમજી લઈશું। આદર્શ દિનચર્યા એટલા માટે જરૂરી છે કે જે મોટાભાગના લાઈફસ્ટાઈલ ડિસીઝો આપણે સવારે ઉઠવાથી માંડીને સાંજે સૂઈ જઈએ ત્યાં સુધી જે ખોટી વસ્તુઓ કરતા આવીએ કે ભાઈ ખોટો આહાર લેતા આવીએ, ખોટી નિંદ્રા લેતા આવીએ, ખોટી રીતનો શ્રમ કરતા આવીએ, ખોટું માનસિક ટેન્શનો ક્રિએટ કરતા આવીએ, આ બધાને એક આદર્શ ઢાંચામાં ઢાળવા માટેનો એક પ્રયત્ન છે કે ભાઈ આદર્શ દિનચર્યાનું સેટિંગ આપણે એ રીતે ગોઠવી રહ્યા છીએ। આદર્શ દિનચર્યા થકી આપણે આનંદમય, સુખ શાંતિભર્યું, સગવડવાળું જીવન જીવી શકીએ એવો આશ્રય
છે. જનરલી દિનચર્યા દરમિયાન આપણને કદાચ એવું લાગે બી ખરું કે ભાઈ કલાક અથવા 1.5 કલાક અથવા તો 2 કલાક આપણા વેસ્ટેજ થઈ રહ્યા છે, અથવા તો એ સમયનો કોઈ પ્રમાણભૂત ઉપયોગ નથી થઈ રહ્યો. તો હું તમને એક વાત કહી દઉં કે ભાઈ હોસ્પિટલના બિછાના ઉપર ટાઈમ પસાર કરવો એના કરતાં સર્વોત્તમ છે કે આપણી પોતાની જિંદગી માટે, આપણા પોતાના સ્વાસ્થ્ય માટે આપણા દિવસનો 1 કલાક અથવા 1.5 કલાક ફાળવવો જ જોઈએ. તો જ આપણી જીવનચર્યા પ્રોપર ચાલશે, કોઈ પણ પ્રકારના ડિસીઝોનો આપણે ભોગ નહીં બનીએ, અને જ્યારે બી આપણે કંઈક બી નાની મોટી તકલીફ બી હશે તો આપણી એન્ટી રેઝિસ્ટિવિટી ઓફ ધ બોડી એટલે કે ઇમ્યુનિટી પાવર તરત જ કામે લાગી જશે. આદર્શ દિનચર્યાથી આપણો ઇમ્યુનિટી પાવર બી એટલો વધતો હોય છે કે કદાચ કોઈ રોગ માનો આપણા શરીરમાં એન્ટર થાય બી ખરો તો ફ્લેક્સ ઓફ ડેઝ અથવા તો ફ્લેક્સ ઓફ અવર્સમાં એ ક્યોર થઈ જાય. એટલો દિનચર્યાનો પાવર છે. આપણે અહીં લાંબા જીવનથી એવો મતલબ નથી કરતા કે ભાઈ આપણે ઋષિ મુનિઓની જેમ 100-150 વર્ષ જીવવું છે, પરંતુ જેટલું બી જીવીએ એટલો સમય આપણું પોતાનું કામ આપણા પોતાના હાથે કરી શકીએ. અંતકાળ સુધી આપણે કોઈની સેવાઓનો મોકો આપવો ના પડે, આપણી સેવા કરવા માટે કોઈને કષ્ટ ના આપવું પડે. ભલે આપણો પોતાનો સગો દીકરો હોય, આપણો પોતાના સંબંધી હોય કે આપણી પોતાની ધર્મપત્ની જ ના હોય, પણ કોઈ પણ માણસને આપણા શરીર માટે કોઈ પણ પ્રકારનું કષ્ટ ના આપવું પડે એના માટેનો એક આ આદરણીય પ્રયાસ છે. અત્યારના આધુનિક યુગમાં આપણે જોવા જઈએ તો નાના બાળકો, નાના યુવાનો પણ લાઈફસ્ટાઈલ ડિસીઝનો ભોગ બન્યા હોય છે. જેવી રીતે કે હાર્ટ એટેક, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ભગંદર, મસા, આ બધા એવા રોગો છે કે ભાઈ કોઈ પણ પ્રકારની ખોટી ક્રિયા અથવા તો પ્રક્રિયા અથવા તો ખોટો આહાર લેવાથી ક્યારેક ને ક્યારેક આપણા શરીરમાં પ્રવેશતા હોય છે. હું તમને એક કિસ્સો જણાવું. એક 6-7 વર્ષનો બાળક હતો. બાળક સ્કૂલમાં ભણવા જાય તો સ્માર્ટ બોર્ડ ઉપર જોઈ અને એને કંઈક થોડું અજુગતું લાગે એટલે એના ફાધરને વાત કરી તો એમના ફાધરે ચશ્માના ડૉક્ટરને બતાવ્યું, ચશ્મા માટે, આઈ સ્પેશિયાલિસ્ટને, આંખના સર્જનને, કે ભાઈ આવું કેમ થાય? તો આંખના સર્જને નંબરના ચશ્મા કાઢી આપ્યા. ફરી પાછું 15 દિવસ બરોબર ચાલ્યું, તો ફરી પાછું એને માથું દુખવા માંડ્યું. તો ફરી પાછા ડૉક્ટર સાહેબને ત્યાં ગયા. ડૉક્ટર સાહેબ કે આને નંબર બદલાઈ ગયા છે. તો એક વિચાર થયો કે સારું 15 દિવસમાં નંબર કઈ રીતે બદલાઈ જાય? તો તપાસ કરતાં કરતાં ખબર પડી કે એટલા નાના બાળકને, 11 થી 12 વર્ષના બાળકને ડાયાબિટીસ હતો. હવે આટલો નાની ઉંમરમાં ડાયાબિટીસ એને કઈ રીતે આવ્યો છે? એક તો એને વારસાગત આવ્યો, અથવા તો એના જન્મથી તે અત્યાર સુધીના જે કંઈ બી દિનચર્યા હતી એ દિનચર્યામાં કંઈક એવું ખોટું પાસું હતું જેના લીધે એને આ ડાયાબિટીસ આવ્યો. બીજો એક યુવાન માણસનો કિસ્સો કહું તમને. આમ તો જનરલી યુવાન માણસો માટે એવું કહેવાતું હોય છે કે ભાઈ એમને લોકોને દિનચર્યા કરતો કઈ રીતે વધારેમાં વધારે પૈસા કમાવાય એમાં થોડો ઇન્ટરેસ્ટ વધારે પડતો હોય છે. એટલે એક વખત 2 મિત્રો હતા, પાર્ટનર જ હતા એકબીજાના, કે ભાઈ બિઝનેસ ટૂર ઉપર કંઈક નીકળ્યા હતા. અમદાવાદથી બગોદરા સુધી એ નહોતા પહોંચ્યા. બગોદરા પહેલાં લગભગ 4 રસ્તા આવ્યું, બગોદરા 4 રસ્તા 10 મિનિટ બાકી હતી અને બાજુની સીટમાં બેઠેલા ભાઈનું એવું કહેવું હતું કે છાતીમાં દુખાવો થાય છે. એટલે જે ભાઈ ગાડી ડ્રાઈવ કરતા હતા એમણે ફટાફટ નજીકનું જે
આરોગ્ય કેન્દ્ર હોય, બગોદરા આરોગ્ય કેન્દ્ર રોડ ઉપર જ આવતું હોય છે, ત્યાં લઈને પહોંચી ગયા. ડૉક્ટરે નાડી જોઈ, નો મોર. એક 7-8 મિનિટનો ગાળો બી નહીં થયો હોય, મેક્ઝિમમ 10 મિનિટમાં એ માણસ હાર્ટ એટેકના લીધે સ્વધામ પહોંચી ગયો. તો આ બધા કિસ્સાઓમાંથી આપણને શું બોધપાઠ મળે કે ભાઈ આપણી પોતાની જે દિનચર્યા ખરી અથવા તો આપણી જે જીવન જીવવાની પદ્ધતિ છે એમાં કંઈક ને કંઈક એવી કોઈ તકલીફ છે કે જેના લીધે નાની ઉંમરમાં રોગો થાય છે, ભર યુવાનીમાં મૃત્યુ થાય છે. આ બધા ડિસીઝો આજના સમાજે પોતાની રીતે જાતે ઊભા કરેલા છે. આજથી 80 અથવા 100 વર્ષ પાછળ જતા રહીએ તો આપણને એવું નહીં લાગે કે ભાઈ ડાયાબિટીસ અથવા તો હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક એ આટલા બધા પ્રમાણમાં હતા. અત્યારે તો આપણે ઇન્ડિયામાં કેપિટલ ઓફ ડાયાબિટીસ કહેવાતું હોય છે. કેપિટલ ઓફ ડાયાબિટીસ એટલે આખા ઇન્ડિયામાં સૌથી વધુ ડાયાબિટીક પેશન્ટો આપણા ઇન્ડિયામાં છે. અને આ ડાયાબિટીસનું સૌથી મોટું ને સૌથી અગત્યનું પાસું એ છે કે સ્ટ્રેસ, ટેન્શન. સવારે મોડા ઉઠવું, રાત્રે મોડે સુધી જાગવું, શરીરની જે બોડી ક્લોક ખરી એને કોઈ પણ પ્રકારે ના અનુસરવું. આપણા પોતાના શરીરમાં ઉપરવાળાએ જ્યારે આપણો બર્થ આપ્યો એ જ વખતે એક બોડી ક્લોક આપીને આપણને મોકલ્યા હતા. એ બોડી ક્લોક આપણને દરેક વખતે સંદેશ આપતી હતી, ઉઠવાનો સમય થઈ ગયો, સૂવાનો સમય થઈ ગયો, જમવાનો સમય થઈ ગયો, ચા પાણીનો નાસ્તાનો સમય થઈ ગયો. આખી બોડી ક્લોક ગોઠવાયેલી હતી. તમે જોશો તો ઘણા માણસોની બોડી ક્લોક બિલકુલ નિયમિત હોય. તો ભાઈ સવારે 6 વાગ્યા એટલે એમને એલાર્મની બી જરૂર ના પડે અને એ ભાઈ ઉઠી જાય. 12 વાગ્યા એટલે થાળી ઉપર ગોઠવાઈ જ ગયા હોય. સાંજે 7 વાગે એટલે જમવાની થાળી ઉપર ગોઠવાઈ જ ગયા હોય. આ બધું શું થાય કે તમે ધીમે ધીમે હેબિટ પાડો ને. એમાં એવું કહેવાય છે કે ભાઈ કોઈ બી વસ્તુ તમે 21 દિવસ કરો, 21 ડેઝ, તો 21 ડેઝ જો કોઈની એકની એક વસ્તુ કરવામાં આવે તો એ તમારી હેબિટમાં કન્વર્ટ થઈ જાય છે. એટલે 21 દિવસ સુધી જો તમે કોઈ એક વસ્તુનું અનુસરણ કરો તો એ વસ્તુ તમારી હેબિટમાં કન્વર્ટ થઈ જાય. બરોબર. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની આદર્શ વ્યક્તિની ડેફિનેશન જોવા જઈએ તો શું તો કહે છે શારીરિક રીતે, માનસિક રીતે, સામાજિક રીતે અને આધ્યાત્મિક રીતે જે માણસ સ્વસ્થ હોય એને સ્વસ્થ કહેવાય. હવે આપણે પોતે તો શું સમજતા હતા કે ભાઈ આપણે ફિઝિકલી ફિટ હોય એટલે આપણે સંપૂર્ણ સ્વસ્થ, અથવા તો આપણે માનસિક રીતે ફિટ હોઈએ, બહુ મોટો ધંધો કરતા હોઈએ, બહુ મોટું કમાતા હોઈએ તો આપણે ફિટ. પરંતુ એવું નથી. WHO એવું કહેવું છે કે ભાઈ તમે જો શારીરિક રીતે, માનસિક રીતે, સામાજિક રીતે અને આધ્યાત્મિક રીતે ચારેય રીતે જો તમે સંપૂર્ણપણે સ્વસ્થ હોવ તો જ આદર્શ અથવા તો સ્વસ્થ વ્યક્તિ તરીકે તમને ગણી શકાય. ધીમે ધીમે 7 વાગે, 6 વાગે એમ કરતાં 5 વાગ્યા સુધી ધીમે ધીમે પહોંચી શકાય. સવારે 4 વાગ્યાથી માંડી 5 વાગ્યા 6 વાગ્યા સુધીનો સમય, 2 કલાકનો જે સમય, એને આયુર્વેદિકની ભાષામાં અમૃત વેલા તરીકે ઓળખવામાં આવે છે. અમૃત વેલા એટલે કે ભાઈ દેવો અને દાનવોએ જે સમુદ્ર મંથન કર્યું અને એ સમુદ્ર મંથનમાંથી જે અમૃત નીકળ્યું એ અમૃત સવારે 4 થી 6 માં ઉઠો તો તમને મળે, એવું આયુર્વેદિકનું વિધાન છે. એટલે સવારે 6 વાગે ઉઠનારા ભલે 6 વાગે ઉઠે, 5 વાગે ઉઠે, એ રીતે શેડ્યુલ આપણું 1 કલાક થોડું પાછળથી લે. બરાબર. સવારે 5 વાગે ઉઠવું, એકવાર નિર્ણય કરી લો તો તમારી બોડી ક્લોક તમને 5 વાગે ઉઠાડી જ દેશે. કદાચ વધુમાં વધુ 2-3 દિવસ આપણને પથારી છોડવામાં માનસિક તકલીફ લાગે
તો થોડી વેઠી લેવાની. પરંતુ જો તમે મારી વાતનું બિલકુલ માનશો નહીં તો ભાઈ સવારે વહેલા ઉઠવું જોઈએ. તમે પોતે એકવાર અનુભવ કરીને જુઓ. 2-3 દિવસ સવારે વહેલા ઉઠો, 5 વાગે, 5:30, 5:45, 6, જેટલા બી વાગે, બિલકુલ ખુલ્લા આકાશ નીચે જતા રહો. આકાશ નીચે નાના નાના ટાળલા તમતમતા હોય, ઓક્સિજન સહિતના સર્વે શુદ્ધ વાયુઓની હાજરી હોય. તમે ખાલી બહાર ખુલ્લા વાતાવરણમાં આવી અને 5-6 ઊંડા શ્વાસ લો ને તોય તમને પોતાને એવું ફિલિંગ્સ લાગે કે ભાઈ એક નવું જીવન આપણા શ્વાસ દ્વારા આપણા શરીરમાં પ્રવેશ્યું હોય. આમ ધીમે 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 પ્રેક્ટિસ કરતાં કરતાં આપણે સવારે 5 વાગે ઉઠવાની કોશિશ કરવી જોઈએ. એક ફોરેનના ઓથર છે રોબિન શર્મા નામના એક વિદેશી ઓથરે સ્પેશિયલ 5 AM ક્લબ કરીને એક બુક લખેલી છે. આપણી પોતાની સંસ્કૃતિ છે, આપણું પોતાનું ગૌરવ છે, છતાં પણ આપણે વહેલા ઉઠવાનું મહત્ત્વ નથી સમજી શકતા. જ્યારે વિદેશી લોકો આપણી સંસ્કૃતિમાંથી બોધપાઠ લઈ અને સવારે વહેલા ઉઠવાનો નિત્યક્રમ બનાવતા હોય છે. 5 AM ક્લબમાં રોબિન શર્માએ જે વાત લખી છે એ હું તમને કહું તો કદાચ તમને સવારે વહેલા ઉઠવામાં થોડો ઇન્ટરેસ્ટ વધી જાય. રોબિન શર્મા એક મોટિવેશનલ સ્પીકર છે, સારા ઓથર છે, લગભગ 30થી વધારે બુકો લખી ચૂક્યા છે. એમનું એવું કહેવું છે કે ભાઈ સવારે વહેલા ઉઠવાથી તમે તમારા પ્રતિસ્પર્ધી કરતો તમારા બિઝનેસમાં 2 થી 3 કલાક આગળ આવી જતા હો છો. તમારો પ્રતિસ્પર્ધી 8 વાગે ઉઠતો હોય, 9 વાગે ઉઠતો હોય અને જો તમે 5 વાગે ઉઠતા હોય તો એના કરતાં તમે 3 કલાક અગાઉ એડવાન્સ ચાલો છો એવું થાય. સવારે વહેલા ઉઠી અને જે પ્લાનિંગ કરવામાં આવે એ પ્લાનિંગમાં અઘરામાં અઘરા કામ, જે કામનું સોલ્યુશન તમને બપોરે, સાંજે, રાત્રે ના મળતું હોય એનું સોલ્યુશન શોધવું હોય તો તમે સવારે વહેલા ઉઠી 5-10 મિનિટ શાંત ચિત્તે જો કોઈ વસ્તુનો વિચાર કરો તો તમને એ વસ્તુનું એટ અ મોમેન્ટ સોલ્યુશન મળી જાય. આ મારો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ છે. અમે લોકો મશીનો બનાવીએ, ક્યારેક રાત્રે કોઈ મશીન એટલું સક્સેસ ના થયું હોય તો રાત્રે આવીને સૂઈ જવાનું. સવારે વહેલા 5 વાગે ઉઠી થોડો ઘણો નિત્યક્રમ પતાવી અને ધ્યાનની પોઝિશનમાં બેઠાઈએ તો એ અડધા કલાકની અંદર આપણને એ વસ્તુનો ઉકેલ મળી જ જાય. એવું કેમ? ભાઈ એ સમયે જે આપણું મગજ મેક્સિમમ સર્જનાત્મકતા ધરાવતું હોય, ક્રિયાશીલતા, વિચારશીલતા, જે કંઈ તમે કહેવું હોય કહો, પણ એ સમયમાં સવારે 4 થી 6 જે અમૃત વેલા કહેવામાં આવે છે એ અમૃત વેલાના સમયમાં તમારું મગજ એની મેક્સિમમ લિમિટ ઉપર વર્ક કરતું હોય છે. એટલે તમે પોતાના તમારા બિઝનેસના પ્રતિસ્પર્ધીઓ કરતા આગળ રહો. તમે એક વસ્તુ વિચારો કે યુનિવર્સ, ભગવાન, ખુદા, જીસસ, જે કંઈને તમે માનતા હોય એને સવારે પ્રાર્થના કરો તો એના ત્યાં બી થોડો ટ્રાફિક ઓછો હોય એવો ચાન્સ ખરો. એટલે સવારે વહેલા ઉઠવાના અનેક ફાયદા છે. આપણા સવારે 5 વાગે, 6 વાગે આપણી આંખ ખુલી ગઈ. પથારીમાંથી બેઠા થવું, પથારીમાંથી અથવા તો બેડ ઉપરથી જમીન ઉપર પગ મૂકવો, એ પહેલાંની બી થોડીક નાની એવી પ્રોસેસ છે જે આપણે સમજી લઈશું. વિડીયોમાં તો આપણે બતાવેલું જ છે કે ભાઈ સવારે ઉઠવું કઈ રીતે અને ઉઠ્યા પછી શું પ્રોસેસ કરવી. હું તમને એને થિયરિકલી એકવાર બતાવી દઉં. સૌ પ્રથમ આંખ ખુલે એટલે બંને હાથની મૂવમેન્ટ કરવી જોઈએ,
બંને પગની મૂવમેન્ટ કરવી જોઈએ, ડાબી બાજુના પડખે ફરવું જોઈએ, જમણી બાજુના પડખે ફરવું જોઈએ. પછી ડાબી બાજુ ફરી જમણા હાથનો સપોર્ટ લઈ અને પથારીમાં બેઠા થવું જોઈએ. કેમ? દરેક પ્રક્રિયા પાછળ આપણો સવાલ તો ઊભો જ હોય કે ભાઈ કેમ, વાય, આવું શા માટે કરવાનું? એવું તો થાય જ, કોઈ બી માણસને થાય. તમે ન્યૂઝપેપરોમાં વાંચતા હશો કે ફલાણા વડીલ, આ વડીલ, તે વડીલ, મોટાભાગે વડીલોની જ વાત છે અહીંયા, રાત્રે સૂતા હતા અને સવારે ઉઠ્યા જ નહીં. તો ભાઈ કેમ એવું થયું? તો માણસની ઉંમર હોય એ વખતે રાત્રે હૃદયને પમ્પિંગ ઓછું થયું હોય, માઇન્ડ ઉપર એટલે કે મગજ ઉપર બ્લડ ઓછું પહોંચતું હોય અને તમે એકદમ ઝાટકા સાથે ઊભા થઈ જાઓ તો હાર્ટ એનું ફંક્શન ના કરી શકે, અથવા તો જે પ્રેશરથી એને બ્લડ પહોંચાડવું જોઈએ એ પ્રેશરથી એ બ્લડ પહોંચાડી ના શકે. તો એમાં બે વસ્તુ થાય, કાં તો હાર્ટ ફેલ થઈ જાય અથવા તો માઇન્ડ ફેલ થઈ જાય, એટલે કે મગજનો વજ્રઘાત થાય અથવા તો માઇન્ડ ફેલ થઈ જાય અથવા તો હાર્ટ ફેલ થઈ જાય. બેમાંથી એક પ્રોસેસ થાય. એટલે કદાચ રાત્રે આપણા મેઘવાટર જવા માટે અથવા તો ટોયલેટ જવા માટે બી જો ઉઠીએ તો બી પ્રોસેસ તો આ જ અનુસરવાની રહે કે ભાઈ થોડી ફિઝિકલ મૂવમેન્ટ કરી, થોડા એક બે પડખા ફેરવી અને પછી ડાબા પડખે ફરી જમણા હાથનો સપોર્ટ લઈને ઊભા થવું. કેમ કે જ્યારે આપણે સૂતા હોઈએ ત્યારે આપણું મેક્સિમમ બ્લડ આપણી બોડીના જે સેલ્સ હોય એના નવસર્જનમાં લાગેલું હોય છે. એટલે હાર્ટબીટ બી ધીમા હોય, મગજમાં બ્લડનો પુરવઠો બિલકુલ ઓછો હોય, એવા સમયે બિલકુલ ઝાટકાથી ઊભા થઈ જવામાં પ્રોબ્લેમ થઈ શકે છે. તો પછી પથારીમાંથી બેઠા થઈ સૌથી પહેલાં બંને હાથનું કરકમલ કહેવાય, આયુર્વેદિકની ભાષામાં કરકમલ, કે ભાઈ બંને હાથની અંદર આ રીતે જોવું. એના માટેના સ્પેશિયલ ઉઠવા માટેના આયુર્વેદિકની ભાષામાં શ્લોકો છે. આયુર્વેદિકના શાસ્ત્રોમાં સવારે ઉઠવાના, ધરતી ઉપર પગ મૂકવાના, સ્નાન કરવાના, આમ દરેકે દરેક વસ્તુને એક પવિત્ર કાર્ય સાથે જોડી હોય એ રીતે દરેક વસ્તુના શ્લોકો બનાવેલા છે. તો સૌ પ્રથમ બંને હાથનું દર્શન કરીશું. કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે તું સરસ્વતી કર્મધ્યે તું ગોવિંદ પ્રભાતે કર દર્શનમ. આમ પથારીમાંથી બેઠા થયા પછી સૌ પ્રથમ કરકમલના દર્શન કરી આપણે ધરતી ઉપર પગ મૂકીએ. આપણા જે ઈષ્ટ દેવતા હોય, જે માતાજીમાં, જે ભગવાનમાં, જે પ્રભુમાં માનતા હોય એને બે હાથ જોડી અને શક્ય હોય તો પથારીમાં બેઠા બેઠા જ 2 મિનિટનું ધ્યાન કરવું, જેથી ઉઠતાની સાથે જે વિચારોનું વાવાઝોડું આપણા મગજમાં ઉઠતું હોય એ એકદમ શાંત થઈ જાય. એટલે મારો એક આગ્રહ છે કે ભાઈ સવારે ઉઠ્યા પછી 1 મિનિટ અથવા 2 મિનિટ, 3 મિનિટ, 5 મિનિટ થોડું ઘણું બી જો તમે ધ્યાન ધરશો તો મગજ બિલકુલ શાંત થઈ જશે અને શાંત મગજમાં તમને સારામાં સારા વિચારો આવશે. એ પછી આવશે ઉષાપાન, જે આપણે 3જા સેશનમાં વાત કરીશું. ઉષાપાન એટલે પાણી પીવું. પાણી પીવું કરતાં એ પાણી પીવું શબ્દ અધૂરો છે. એઠા મોઢે પાણી પીવું એની વાત આપણે 3જા વિડીયોમાં અથવા 3જા સેશનમાં કરીશું.